કે ખેડૂત બધા ખેતી મૂકીને ત્યાં સુરત આવી ગયા અને ત્યાં પાછા લેબરની મજૂરી કરે છે અને પોતાનું જીવન છે એટલું બધું દુષ્કર રીતે આપણે જીવીએ છીએ કે આપણા સાત્વિક સુખ એ બધા આપણે છોડી દીધા અને આ કુદરતના સાનિધ્ય આપણે મૂકી દીધું અને પૈસાની દોટ પાછળ આપણે પાછા એક બાજુથી પૈસા મેળવીને એક બાજુ ત્યાં પાછા ગુમાવી દઈએ અને નફામાં પાછી એક બીમારીઓ બધી આપણે કરી દઈએ એવા વાતાવરણમાં છે. તો આ ખેડૂતે ખાસ સમજવા જેવું છે કે ખેડૂતની એક થોડીક સમજદારીથી ખેડૂત જો ખેતી કરે અને ગૌ પાલન કરે તો ખેડૂતની મહેનત તો એટલી બધી છે જ નહીં. જો સમજદારીથી કરે ને તો મહેનત 10% થઈ જાય છે, પણ એની આવક અનેક ગણી વધી શકે એવી છે. કેમ કે કુદરતી ખેતીના ભાવ બી વધારે આવે છે, કુદરતી ખેતીમાં ખર્ચ કાંઈ લાગતો નથી અને મહેનત ઓછી થાય છે. એવા તો હવે હજારો ઉદાહરણ. પહેલા તો આપણને એવું થતું હતું કે આ બધા વાતો કરે છે આવું થાય કે